તાજેતરમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ એટલે કે CISFના પ્રથમ મહિલા ડાયરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો જવાબ આવશે નીના સિંઘ. ત્યારબાદ તાજેતરમાં અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે અયોધ્યા ધામ જંકશન. ત્યારબાદ તાજેતરમાં કયા એરપોર્ટનું નામ બદલીને મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે અયોધ્યા એરપોર્ટનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે ટ્રી એમ્બ્યુલન્સનું વિસ્તરણ કરવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે દિલ્હી સરકાર દ્વારા. તેમણે મિત્રો આ ટ્રી એમ્બ્યુલન્સ એક એવી પહેલ છે મિત્રો કે જેમાં પૃથ્વીને બચાવવાની દ્રષ્ટિ સાથે છે વૃક્ષો બચાવવાના સમર્થન આપવા માટે શરૂ કરવામાં આવી છે. અને આ પહેલ ચેન્નઈ સ્થિત પર્યાવરણવાદી કે અબ્દુલ ગની દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી છે, જેઓને ભારતના ગ્રીનમેન તરીકે પણ છે તેઓ જાણીતા છે. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો? તો જવાબ આવશે ગુજરાતમાં. ત્યારબાદ તાજેતરમાં જ ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. તો તેઓ કયા દેશના પ્રસિદ્ધ બેટ્સમેન છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશના તેઓ બેટ્સમેન છે. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકારે કેટલામાં નાણાપંચની રચના કરી છે? તો જવાબ આવશે 16મા નાણાપંચની. ત્યારબાદ તાજેતરમાં ભારત સરકારે 16મા નાણાપંચની રચના કરી તો તેના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો જવાબ આવશે ડૉક્ટર અરવિંદ પનાગરિયાની. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની અવકાશી સંશોધન સંસ્થા ઇસરોએ કઈ સેટેલાઇટ લોન્ચ કરી છે? તો જવાબ આવશે એક્સપોસેટ નામની જે છે સેટેલાઇટ લોન્ચ કરી છે. મિત્રો આ એક્સપોસેટ નામની જે પૂરું નામ થશે એક્સ-રે પોલીમીટર સેટેલાઇટ છે આનું નામ થશે, જે PSLV C-58 રોકેટની મદદથી પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં છોડવામાં આવ્યો હતો. આ મિત્રો છે તેનું કામ શું છે? તો બ્લેક હોલ, ન્યુટ્રોન સ્ટાર્સ અને મેગ્નેટ્સનો અભ્યાસ કરવા માટે જે છે મૂકવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે સવિન્દ ગુરુકુલમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું. તો આ સૈનિક શાળા કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ કયા દેશે હિમચિત્તાને તેનો રાષ્ટ્રીય પ્રતીક તરીકે જાહેર કર્યું છે? તો જવાબ આવશે કિર્ગિસ્તાન. ત્યારબાદ જાન્યુઆરી 2024માં કયા દેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ ઉચ્ચ સ્તરની સુનામીની ચેતવણી જારી કરી હતી? તો જવાબ આવશે જાપાનમાં. ત્યારબાદ ભારત વિશ્વમાં સ્ટીલના કેટલામાં સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે? તો જવાબ આવશે બીજા ક્રમ ઉપર આવ્યું છે ભારત. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ડેઝર્ટ સાયક્લોન 2024 તે શું છે? તો જવાબ આવશે ભારત અને UAE વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બક્સા અથવા તો બુક્સા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં પ્રકાશિત થયેલ વાય ભારત મેટર્સ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે S જયશંકર છે. ત્યારબાદ તાજેતરમાં ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટમાં ભારતનો વિજય થયો હતો. તો આ ટેસ્ટ મેચ કોની વિરુદ્ધ હતી? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ. ત્યારબાદ તાજેતરમાં ઇસરોનું સૌપ્રથમ સૌર મિશન છે લેગ્રેનિંગ પોઈન્ટ પર સફળતાપૂર્વક પહોંચ્યું હતું. તો આ મિશનનું નામ જણાવો. તો જવાબ આવશે મિત્રો આદિત્ય L1 જે મિશન હતું જે સૂર્યનું છે તે સૌર મિશન હતું, જે સૂર્યની છે બધી જ પ્રકારની છે માહિતી ભારતને અપાવશે. આ મિશન સૌર માટેનું હતું અને તે PSLV
57 રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી ડબલ ડેકર એસી ઇલેક્ટ્રિક બસનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં મહારાષ્ટ્રમાં પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક એટલે કે ડીજીપી કોણ બન્યું છે? તો જવાબ આવશે રશ્મિ શુક્લા બન્યા છે. ત્યારબાદ ભારતમાં પ્રથમ વિશ્વ હિન્દી સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો જવાબ આવશે નાગપુર ખાતે. ત્યારબાદ તાજેતરમાં કપડા ગંડા શાલ, લાંજિયા સોરા પેઇન્ટિંગ, કોરાપુટ બ્લેક જીરા ચોખા અને સિમલી પાલ કાઈ ચટણી અને નયાગઢ કાટેમુની રીંગણાને જીઆઈ ટેગ મળ્યો છે. તો તે કયા રાજ્ય સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્ય સાથે સંકળાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં વાંચો વુડન ક્રાફ્ટ અને આદિ કેકીરને જીઆઈ ટેગ મળ્યો છે. તો તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશ રાજ્ય સાથે સંબંધિત છે. ત્યારબાદ તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ઘાટન કરાયેલ દેશની પ્રથમ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ પ્રસાદમ કયા ભારતીય શહેરમાં સ્થિત છે? તો જવાબ આવશે ઉજ્જૈનમાં રહેલી છે. ત્યારબાદ તાજેતરમાં ડીઆરડીઓએ છે કઈ અસોલ્ટ રાઇફલ લોન્ચ કરી હતી? તો જવાબ આવશે ઉગ્રામ નામની અસોલ્ટ રાઇફલ લોન્ચ કરવામાં આવી હતી જે 500 મીટર રેન્જ ધરાવે છે. ત્યારબાદ તાજેતરમાં બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ આવામી લીગ. ત્યારબાદ વર્ષ 2023માં ભારતમાં કેટલામાં સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 8મા નંબરના સ્વચ્છતા સર્વેક્ષણનું આયોજન થયું હતું. ત્યારબાદ સ્વચ્છ સર્વેક્ષણ 2023માં ભારતના શહેરો અથવા તો ભારતના લાખથી પણ વધુ વસ્તી ધરાવતા શહેરોમાં કયું શહેર પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે સુરત અને ઇન્દોર શહેર છે પ્રથમ ક્રમે આવ્યું હતું. અને સ્વચ્છ રાજ્ય પૂછવામાં આવે તો સ્વચ્છ રાજ્ય મહારાષ્ટ્ર આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં જે કોણે છે તે મુંબઈમાં જે મુંબઈ ટ્રાન્સ હાર્બર એટલે કે MTHLનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને એનું બીજું નામ મિત્રો છે તે અટલ સેતુ છે, જે મિત્રો છે દરિયા ઉપર છે જે બનાવવામાં આવેલો જે સૌથી લાંબો જે છે સેતુ રહેલો છે જેનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ હેન્ડસે એન્ડ પાર્ટનર્સ દ્વારા જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 80મા ક્રમ ઉપર ભારત રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતમાં કેટલામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 10મા નંબરની છે આ સમિટનું આયોજન ગુજરાતમાં થયું હતું. ઉપરાંત પાર્ટનર કન્ટ્રી એટલે કે ભાગીદાર દેશો તરીકે કેટલા દેશો જોડાણા? તો જવાબ આવશે 35 દેશો. અને ગ્લોબલ સમિટની થીમની આપણે વાત કરીએ તો ગેટ વે ટુ ધ ફ્યુચર છે તેની થીમનું રહેલી હતી. ત્યારબાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ ગુજરાતમાં કયા વર્ષથી શરૂઆત થઈ હતી? તો જવાબ આવશે વર્ષ 2003 ત્યાંની શરૂઆત થઈ હતી. ત્યારબાદ તાજેતરમાં કઈ ટીમે અલ્ટિમેટ ખોખો 2023-24નું ટાઇટલ જીત્યું હતું? તો જવાબ આવશે ગુજરાત જાયન્ટ્સ. ત્યારબાદ તાજેતરમાં જ ફિફા દ્વારા બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી હતી. તો આ અંતર્ગત બેસ્ટ ફિફા મેન્સ પ્લેયરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે લિયોનલ મેસીને એનાયત થયો છે. આ ઉપરાંત બેસ્ટ ફિફા જે ફિમેલ પ્લેયરની વાત કરવામાં આવે અહીં મિત્રો ભૂલથી મેન્સ લખાઈ ગયું છે. બેસ્ટ ફિફા ફિમેલ
પ્લેયરની વાત કરી તો તેમાં છે આયતાના બોનમતીને છે તે બેસ્ટ ફિમેલ ફિફાનો બેસ્ટ ફિમેલનો પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન સર્વશક્તિ તે શું છે? તો જવાબ આવશે ભારતીય સેના દ્વારા જે જમ્મુ કાશ્મીરમાં હાથ ધરાયેલું એક મિશન રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા દેશમાં 5 લિથિયમ બ્લોક્સની શોધ માટે ભારતે MOU કર્યા હતા? તો જવાબ આવશે આર્જેન્ટિના સાથે. ત્યારબાદ જાન્યુઆરી 2024માં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વાર્ષિક વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સમિટની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે 54મી આવૃત્તિ યોજાણી હતી. અને તેની થીમ પૂછવામાં આવે તો રીબિલ્ડિંગ ટ્રસ્ટ છે મિત્રો, તેની જે થીમ રહેલી હતી. ત્યારબાદ નવેમ્બર 2023માં અયોધ્યા વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય મુજબ ભગવાન રામલલ્લાના મંદિર માટે કેટલી જમીન આપવામાં આવી હતી? તો જવાબ આવશે 2.77 એકર જમીન છે મંદિર નિર્માણ માટે આપવામાં આવી હતી. જેમાં મંદિરની આપણે વાત કરીએ તો મંદિરમાં કેટલા માળ છે? તો 3 જેટલા માળ તેમાં બનાવવામાં આવ્યા છે. રામ મંદિરની ઊંચાઈ પૂછવામાં આવે તો 161 ફૂટ છે તેની ઊંચાઈ રાખવામાં આવી હતી. આ ઉપરાંત કઈ સ્થાપત્ય શૈલીમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે? તો નાગર શૈલીમાં આ મંદિર બનાવવામાં આવ્યું છે. ને રામ મંદિરની ડિઝાઇન પૂછવામાં આવે તો ચંદ્રકાંત સોમપુરા દ્વારા છે આની ડિઝાઇન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત રામ મંદિરની જવાબદારી છે તે કોને સોંપવામાં આવી છે? તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને સોંપવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં હોંગકોંગને પાછળ છોડીને ચોથું સૌથી મોટું સ્ટોક માર્કેટ બન્યું કોણ છે? તો જવાબ આવશે ભારત બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 11મી આવૃત્તિ યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. ત્યારબાદ ભારતમાં રાષ્ટ્રીય મતદાર દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 25 જાન્યુઆરીના દિવસને. અને થીમ પૂછવામાં આવે તો નથિંગ લાઇક વોટિંગ આઈ વોટ ફોર શ્યોર એની થીમ રહેલી હતી. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ સાયક્લોન કવાયત હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે ભારત અને ઇજિપ્ત વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જાપાન ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર કેટલામો દેશ બન્યો છે? તો જવાબ આવશે 5મો દેશ. ત્યારબાદ વર્ષ 2023નો ICCનો ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો છે? તો જવાબ આવશે પેટ કમિન્સને. આ ઉપરાંત ICC વિમન્સ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે નેટ સાઇવરને. ત્યારબાદ ICCનો મેન્સ વર્લ્ડ ડે ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે વિરાટ કોહલીને. ત્યારબાદ ICCનો મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવને. ત્યારબાદ 26 જાન્યુઆરી 2024ના રોજ ભારતમાં કેટલામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 75મા નંબરની. મુખ્ય અતિથિ પૂછવામાં આવે તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન છે તે મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. ત્યારબાદ 26 જાન્યુઆરી 2024ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે જૂનાગઢમાં. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં પદ્મ પુરસ્કાર માટે કુલ કેટલા મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે 132, જેમાં પદ્મ વિભૂષણ 5 વ્યક્તિઓને, પદ્મભૂષણ 17 વ્યક્તિઓને અને પદ્મશ્રી 110 વ્યક્તિઓને. મિત્રો આનો છે વિડીયો આપણે આપણી જે યુટ્યુબ ચેનલમાં છે મૂકેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોને વર્ષ 2024ના ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે કર્પૂરી ઠાકુરને મરણોત્તર આ એવોર્ડ આપવામાં આવ્યો છે ભારત રત્ન, જે ભારત દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે તે રહેલો છે. અને વર્ષ 2024 સુધીમાં કુલ કેટલી વ્યક્તિઓને ભારત રત્ન મળ્યા છે? તો 49 વ્યક્તિઓને છે અત્યાર સુધીમાં
જે ભારત રત્ન એવોર્ડ મળ્યા છે. મિત્રો, ભારત રત્ન એવોર્ડનો પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે મૂકવામાં આવ્યો છે. તો તાજેતરમાં જ ભારતે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ્સને છે નામાંકિત કર્યું છે. તો આ નામાંકનમાં છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપના કેટલા કિલ્લાઓનો સમાવેશ થયો છે? તો જવાબ આવશે 12 કિલ્લાઓનો સમાવેશ થયો છે. ત્યારબાદ ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ થયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2023માં ભારત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 93મા ક્રમ ઉપર ભારત રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સદાતનસિક નામની કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે. ત્યારબાદ કોની છે તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ACCના પ્રમુખ તરીકે ત્રીજી વખત વરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે જય શાહની વરણી કરવામાં આવી છે સતત ત્રીજી વખત. ત્યારબાદ આગળનો પ્રશ્ન, એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડું મથક છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે કોલંબો ખાતે તેનું વડું મથક આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં કયા સ્થળે સમુદ્રી શેવાળ અથવા તો સીવીડની ખેતીના પ્રોત્સાહન અંગે રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી? તો જવાબ આવશે કોટેશ્વર કચ્છ ખાતે છે આ પરિષદ યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં શ્રી ચંપઈ સોરેને કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે છે શપથ લીધા છે? તો જવાબ આવશે ઝારખંડ રાજ્યના મુખ્યમંત્રી તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ જ્ઞાનવ્યાપી મસ્જિદ કયા શહેરમાં સ્થિત છે? તો જવાબ આવશે વારાણસીમાં આવેલી છે. ત્યારબાદ 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે 12 ફેલ જે ફિલ્મ છે તેને છે બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને તેના ડાયરેક્ટર પૂછવામાં આવે તો વિધુ વિનોદ ચોપડા છે આ ફિલ્મના ડાયરેક્ટર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન, 69માં ફિલ્મફેર એવોર્ડ 2024માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે રણબીર કપૂરને છે આ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઈના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અનિલ કુમાર લોહતીની. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ INS સંધ્યાંક શું છે? તો જવાબ આવશે હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024ની છઠ્ઠી આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો જવાબ આવશે તામિલનાડુ રાજ્યમાં છે યોજાણી હતી. અને આ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં પ્રથમ નંબર ઉપર કયું રાજ્ય રહ્યું હતું? તો મહારાષ્ટ્ર રાજ્ય છે પ્રથમ નંબર ઉપર રહ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ અંક સમુદ્ર બર્ડ કન્ઝર્વેશન રિઝર્વ અઘનાસીની એસ્ચ્યુટરી અને મગાદી કેરે કન્ઝર્વેશન ને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી છે. તો આ કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં આ આવેલી છે. અને મિત્રો એમ પૂછવામાં આવે કે ભારતમાં રામસર સાઇટો કુલ કેટલી છે? તો હાલ છે મિત્રો અપડેટ સાથે 80 જેટલી રામસર સાઇટો છે ભારતમાં જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ કરાઈવેટ્ટી પક્ષી અભયારણ્ય અને લોંગવુડ શોલા રિઝર્વ ફોરેસ્ટને રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં આ બંને છે અભયારણ્યો છે એ આવેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકલા મેળાનું આયોજન થયું હતું? તો જવાબ આવશે હરિયાણાના છે સુરજકુંડ ખાતે આનું આયોજન થયું હતું અને જિલ્લો તેમાં ફરીદાબાદ લાગશે. અને ક્રમ પૂછવામાં આવે તો આ કેટલામાં નંબરનો જે મેળો હતો હસ્તકલા મેળો? તો 37મા નંબરનો હસ્તકલા મેળો છે તે રહેલો હતો. ત્યારબાદ
તાજેતરમાં જ વર્ષ 2024માં કેટલા વ્યક્તિઓને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે? તો જવાબ આવશે 5 વ્યક્તિઓને છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યા છે. તેના નામ જોઈએ તો કર્પૂરી ઠાકુર, MS સ્વામીનાથન, PV નરસિમ્હા રાવ, લાલકૃષ્ણ અડવાણી અને ચૌધરી ચરણસિંહ, આ 5 વ્યક્તિઓને છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ રીતુ બિહારી કયા રાજ્યના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યના તેઓ પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના ગગનયાન મિશન પહેલાં કયા નામના મહિલા રોબોટને છે અવકાશમાં મોકલવામાં આવશે? તો જવાબ આવશે વ્યોમ મિત્રને. ત્યારબાદ તાજેતરમાં અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ છે કોણે બનાવ્યો છે? મિત્રો આ ફેબ્રુઆરી 2024ની સ્થિતિએ પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે ઓલેગ કોનોનેકો નામના વ્યક્તિએ છે અવકાશમાં સૌથી વધુ સમય વિતાવવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે શેરિંગ તોબગે છે તેઓ છે ભૂટાનના વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ કયા દેશમાં મૃત્યુદંડની સજા માટે નાઇટ્રોજન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે અમેરિકા દેશમાં. ત્યારબાદ કયો બોલર ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર રહી ચૂક્યો છે? તો મિત્રો જવાબ આવશે જસપ્રીત બુમરાહ છે તે વર્તમાનમાં જ તેઓ છે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બોલર બન્યો છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં કયા શહેરમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ મુસાફરીની જાહેરાત કરવામાં આવી છે? તો જવાબ આવશે દિલ્હી ખાતે જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ડૉક્ટર હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ રજૂ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય. ત્યારબાદ ભારતમાં કોના જન્મદિવસને કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ચૌધરી ચરણસિંહના. ત્યારબાદ ભારતમાં હરિયાળી ક્રાંતિના જનક તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ડૉક્ટર MS સ્વામીનાથનને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં આર્થિક સુધારાના પિતા તરીકે છે તે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે PV નરસિમ્હા રાવને છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરના અપડેટમાં જણાવ્યા મુજબ વર્ષ 2047 સુધીમાં ભારતમાં કેટલા મેગાપોર્ટ વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે 6 જેટલા છે તે મેગાપોર્ટ વિકસાવવામાં આવશે. ત્યારબાદ વર્ષ 2024માં મહર્ષિ દયાનંદ સરસ્વતીની તે કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 200મી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વ બેંકના લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ રિપોર્ટ 2023માં ભારતનો ક્રમ શું છે? તો જવાબ આવશે ભારતનો ક્રમ 38મો છે. ત્યારબાદ તાજેતરમાં જ છે શ્રી દત્તાજીરાવ ગાયકવાડનું નિધન થયું છે. તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ક્રિકેટની રમત સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024 કયા દેશમાં યોજાયો હતો? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા દેશમાં યોજાણો હતો. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં કયો દેશ ચેમ્પિયન બન્યો છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશ ચેમ્પિયન બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે કયા સ્થળે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ શ્રી બિપિન રાવત છે તેનું પ્રતિમાનું અનાવરણ છે કર્યું હતું? તો જવાબ આવશે દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને મિત્રો બિપિન રાવત છે તે ભારત દેશના પ્રથમ CDS એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ભારતના પ્રથમ તેઓ હતા. ત્યારબાદ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ યોજનાને છે
ગેરબંધારણીય ગણાવી હતી અને ભારતમાં રાજકીય ભંડોળને પારદર્શક બનાવવા માટે ચૂંટણી બોન્ડ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી? તો જવાબ આવશે વર્ષ 2018થી. ત્યારબાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુએઈના કયા સ્થળે બનેલો પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન તેમણે કર્યું હતું? તો જવાબ આવશે આબુ ધાબી ખાતેથી. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ 2024માં કયો દેશ એઆઈ સંચાલિત સરકારી સેવા માટેનું 9મું ગવર્મેન્ટ ટેક પ્રાઇઝ છે તે જીત્યું છે? તો જવાબ આવશે ભારત દેશે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ છે તેમણે કઈ પેમેન્ટ બેંક પર નિયંત્રણો લગાવ્યા હતા? તો જવાબ આવશે પેટીએમ પેમેન્ટ બેંક ઉપર. ત્યારબાદ તાજેતરમાં કોણે તેના પરિસરમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે બીપીસીએલ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ કેરળ દ્વારા. ત્યારબાદ તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 કોને એનાયત કરવામાં આવશે? તો જવાબ આવશે જગગુરુ રામભદ્રાચાર્ય અને છે ગુલજારીલાલને ગુલજારને છે મિત્રો, તે આ જ્ઞાનપીઠ પુરસ્કાર મળવામાં આવશે રામભદ્રાચાર્ય અને ગુલજારને. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો તાજેતરમાં જ કઈ મહિલા ટીમે બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ જીતી છે? તો જવાબ આવશે ભારતની મહિલા ટીમે. ત્યારબાદ તાજેતરમાં જ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એટલે કે આઈસીજીના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે નવાફ સલામ ચૂંટાયા છે. અને મિત્રો આઈસીજીનું વડું મથક પૂછવામાં આવે તો તેનું વડું મથક હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ કયો ભારતીય બોલર ટેસ્ટ ક્રિકેટમાં 500 વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બન્યો છે? તો જવાબ આવશે આર અશ્વિન. ત્યારબાદનો પ્રશ્ન તાજેતરમાં જ નાસા અને કયા દેશની અવકાશ એજન્સીએ વિશ્વના પ્રથમ લાકડાના ઉપગ્રહને છે લોન્ચ કરવાની યોજના બનાવી છે? તો જવાબ આવશે જાપાન. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાંથી છે શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા ફેબ્રુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 85મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ હુથી અથવા તો હોથી કયા દેશનું બળવાખોર જૂથ છે? તો જવાબ આવશે યમન દેશનું. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય રાજનેતાને ફ્રાન્સ સરકારનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સેવેલિયર ડી લા લિજન ડી હોનુર એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે શશી થરૂરને. ત્યારબાદ તાજેતરમાં જ મહારાષ્ટ્ર વિધાનસભાએ નવું મરાઠા આરક્ષણ બિલ પસાર કર્યું છે, જે અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની શ્રેણી હેઠળ નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાય માટે કેટલા ટકા અનામત અલગ રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે 10%. તાજેતરમાં જ ઇન્ડિયન એક્સપ્રેસે દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી. તેમાં પ્રથમ ક્રમે કોણ રહ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી તેમાં પ્રથમ ક્રમ ઉપર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ લોફ્ટી ઇટને સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય T20 સદી ફટકારી છે, તો તેઓ કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે મિત્રો નામીબિયા દેશના તે ખેલાડી છે જેમણે T20માં સૌથી ઝડપી જે સદી ફટકારી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા સિક્કિમના પ્રથમ જે રેલવે સ્ટેશન છે તેનું નામ શું છે? તો જવાબ આવશે રંગપો રેલવે સ્ટેશન છે આનું નામ રહેલું છે. ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુલ સેલ ફેરીનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે
કેરળના કોચી હાર્બર ખાતે કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુલશેખરાપટ્ટનમ ખાતે ઇસરોના બીજા સ્પેસ સ્પોર્ટનું શિલાન્યાસ કર્યો હતો. તો તે કયા રાજ્યમાં સ્થિત છે? તો જવાબ આવશે તામિલનાડુ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં અહેવાલ અનુસાર ભારતમાં સૌથી વધુ દીપડાઓની સંખ્યા કયા રાજ્યમાં છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ વિસોરેટ્સ શું છે? તો જવાબ આવશે ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ રહેલી છે. ત્યારબાદ એલેક્ઝાન્ડર સ્ટબ તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? તો જવાબ આવશે ફિનલેન્ડ દેશના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે શાહબાજ શરીફ. ત્યારબાદ તાજેતરમાં જ ગંગા નદીની ડોલ્ફિનને બચાવવામાં મદદ કરવા માટે ભારતનું પ્રથમ એવું નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પટના બિહાર ખાતે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ કયા બે દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે આ સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળનું નવું બેઝ INS જટાયુ ક્યાં કાર્યરત થયું છે? તો જવાબ આવશે મિનિકોય ટાપુ ખાતે. ત્યારબાદ તાજેતરમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યું છે? તો જવાબ આવશે સુમન કુમારી બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કલકત્તામાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાટોનું 32મું સભ્ય કોણ બન્યું છે? તો જવાબ આવશે સ્વીડન દેશ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ દ્વારા વર્ષ 2027 વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપના યજમાન તરીકે કયા શહેરની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે બેઇજિંગ, જે ચીનનું શહેર છે તેની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL તેમની પ્રીમિયમ પેટ્રોલ સ્પીડ નામ તે માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની સાથે જોડાણ કર્યું છે અથવા તો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? તો જવાબ આવશે નીરજ ચોપરાને. ત્યારબાદ તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ક્રિસ્ટિના વિઝકોવા ચેક રિપબ્લિકની છે, જેમણે મિત્રો તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ જીત્યો છે. ત્યારબાદ માર્ચ 2024 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 96માં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું. ત્યારબાદ વર્ષ 2024માં કઈ ફિલ્મને સૌથી વધુ 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે? તો જવાબ આવશે ઓપનહાઇમરને 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન દિવ્યસ્ત્ર કઈ મિસાઇલ સાથે સંબંધિત રહેલી છે? તો જવાબ આવશે અગ્નિ 5 મિસાઇલ સાથે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશની કોસ્ટગાર્ડ વચ્ચે સી ડિફેન્ડર્સ 2024 દરિયાઈ સુરક્ષા કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે USA દ્વારા. ત્યારબાદ તાજેતરમાં જ નાયબ સિંહ સૈની કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા દેશના. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કર્યું છે. ત્યારબાદ વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 15 માર્ચના દિવસને. ત્યારબાદ
નાગરિકતા અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં કયા 3 દેશના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે? તો જવાબ આવશે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને. ત્યારબાદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં ક્યારથી વસવાટ કરતા શરણાર્થીઓને છે નાગરિકતા આપવામાં આવશે? તો જવાબ આવશે 31 ડિસેમ્બર 2014 કે તે પહેલાં જો ભારતમાં રહેતા હશે તો તેઓને છે ભારતની નાગરિકતા આપવામાં આવશે. ત્યારબાદ રણજી ટ્રોફી 2023-24ના વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે મુંબઈની ટીમ વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચમાં અન્ય 2 મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI રિપોર્ટ અનુસાર કયો દેશ વર્ષ 2019થી લઈને 2023 સુધી વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં કેટલામી લોકસભા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી? તો જવાબ આવશે 18મી લોકસભા માટે. ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા તો માનવ વિકાસ સૂચકાંક 2023માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત 134મા ક્રમ ઉપર રહ્યો છે. ત્યારબાદ WPL 2024 અથવા તો વિમન્સ પ્રીમિયર લીગ 2024ની વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર. ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા, તો તેનું નામ જણાવો. તો મિત્રો તેનું નામ છે શેરિંગ તોબગે છે તેનું નામ રહેલું છે, જે ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ સ્ટેડિયમ અને ઇન્ડોર એક્વેટિક સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? તો જવાબ આવશે ઉડીસા રાજ્યમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના નવા અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાહુલ સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024માં ભારત કયા ક્રમે છે મિત્રો? તો જવાબ આવશે 126મા ક્રમે છે. અને પ્રથમ પૂછવામાં આવે તો ફિનલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર રહ્યો છે દેશ. ત્યારબાદ તાજેતરમાં જ વ્લાદિમીર પુતિન સતત કેટલામી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે સતત 5મી વખત છે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટ્રાઇબ 24 નામની જે દ્વિપક્ષીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કવાયત છે યોજાઈ હતી? તો જવાબ આવશે અમેરિકા દેશ અને ભારત વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2023 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશ દ્વારા તેમને છે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ગ્વાલિયોથી છે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ભૂટાન દેશ છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન ઇન્દ્રાવતી શું છે? તો જવાબ આવશે હેતીમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટેની આ એક પહેલ છે, જેને ઓપરેશન ઇન્દ્રાવતી નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઇસરો દ્વારા તાજેતરમાં પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલનું નામ શું છે? તો જવાબ આવશે પુષ્પક તેનું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સદાનંદ વસંત દાતે છે તેની નિમણૂક કરવામાં આવી છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના કેટલા સ્થળને છે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કામચલાઉ યાદી એટલે કે અસ્થાયી યાદી છે તેમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 6 જેટલા સ્થળોને. ત્યારબાદ
તાજેતરમાં જ માતા બારી પેરા પ્રસાદને જીઆઈ ટેગ મળ્યો છે, તો તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્ય સાથે સંકળાયેલ છે. ત્યારબાદ તાજેતરમાં જ રીગ્નાઈ પચારા કાપડને જીઆઈ ટેગ મળ્યો છે, તો તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે તે પણ ત્રિપુરા રાજ્ય સાથે સંકળાયેલ છે. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કયા રાજ્યમાં ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ લિક્વિફાઈડ નેચરલ ગેસ યુનિટનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ કાચથીવું ટાપુ કયા બે દેશ વચ્ચે આવેલ છે? મિત્રો, આ કાચથીવું ટાપુ છે તે આપણા ભારત દેશ અને શ્રીલંકા દેશ વચ્ચે આવેલો જે ટાપુ રહેલો છે, જે હાલમાં ચર્ચામાં રહેલો હતો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતનું કયું બંદર 2023-24માં ભારતના ટોચના કાર્ગો હેડલિંગ પોર્ટ તરીકે છે તે ઉભરી આવ્યું હતું? તો જવાબ આવશે પારાદીપ બંદર છે મિત્રો, તે ભારતનું છે તે ટોચનું જે કાર્ગો હેડલિંગ પોર્ટ તરીકે ઉભરી આવ્યું હતું. અને મિત્રો, આ પારાદીપ બંદર છે તે કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં પરમવીર ચક્ર ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વનું સૌથી શક્તિશાળી લેઝર કયા દેશમાં તાજેતરમાં વિકસિત થયું છે? તો આમાં જવાબ આવશે મિત્રો રોમાનિયા દેશમાં છે આ વિકસિત થયું છે, જે વિશ્વનું સૌથી શક્તિશાળી લેઝર રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે ગગનશક્તિ 2024 જે કવાયત ભારતીય વાયુસેના દ્વારા છે હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે પોખરણ ખાતે છે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ હોકી ઇન્ડિયા એવોર્ડ 2023 પ્રદાન કરવામાં આવ્યા હતા, જેમાં મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો હતો? તો જવાબ આવશે હાર્દિક સિંઘને છે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં જ ખટિયા પડદા બેટમાં 5200 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા, તો સિંધુ સભ્યતા સંબંધિત આ સ્થળ છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે લખપત કચ્છ ખાતે મિત્રો છે તે આ સ્થળ આવેલું છે, જ્યાંથી 5200 વર્ષ જૂના છે અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદ DRDO છે તે કયા રાજ્યમાં શસ્ત્ર પ્રણાલીઓ માટે એક પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં સ્થાપના કરી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વના પ્રથમ હોમ આકારના મંદિરનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં છે આનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વિપ્રોના નવા CEO તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શ્રીનિવાસ પલ્યાની છે તે વિપ્રોના નવા CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ટાટા ગ્રુપે 2026માં 28 nm નેનોમીટર ચિપ્સ લોન્ચ કરવાની યોજના સાથે ગુજરાતમાં 300 mm વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે કયા દેશની PSMC સાથે સહયોગ કર્યો છે? તો જવાબ આવશે તાઇવાન દેશની જે છે તે તેની સાથે જે સહયોગ દર્શાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પીટર હિંગ્સનું નિધન થયું હતું, તો તેમને છે કયા સંશોધન માટે નોબેલ પુરસ્કાર છે તે એનાયત થયો હતો? તો જવાબ આવશે ગોલ્ડ પાર્ટિકલ્સની શોધ માટે છે, ગોલ્ડ પાર્ટિકલની શોધ માટે તેને છે આ નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશો વચ્ચે દોસ્તી 16 નામની કોસ્ટગાર્ડ ત્રિપક્ષીય કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે તેમાં ભારત, માલદીવ અને શ્રીલંકા 3 દેશો વચ્ચે છે આ દોસ્તી 16 નામની કોસ્ટગાર્ડ ત્રિપક્ષીય કવાયત યોજાઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ સમાચારમાં રહેલ TSAT-1A એ કેવા પ્રકારનો ઉપગ્રહ છે?
તો જવાબ આવશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ આ રહેલો છે. ત્યારબાદ 14 એપ્રિલ 2024ના રોજ સમગ્ર ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 133મી. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે અંગારા A5 સ્પેસ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? તો જવાબ આવશે રશિયા દેશે કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંક લક્ષદ્વીપમાં શાખા ખોલનાર પ્રથમ ખાનગી બેંક બની છે? તો જવાબ આવશે HDFC બેંક છે. તેમણે લક્ષદ્વીપમાં તાજેતરમાં જ છે તે જે પોતાની જે શાખા ખોલી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયું ભારતીય સ્ટેડિયમ નવી હાઇબ્રિડ પિચ સાથે BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્થળ બન્યું છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમને છે આ માન્યતા મળી છે. ત્યારબાદ IMF મુજબ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો GDP વૃદ્ધિનો અંદાજ શું છે? તો જવાબ આવશે 6.8% GDP ભારતનું રહેશે તેવું મિત્રો IMF દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે કહેવામાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કરેલી એક જાહેરાત અનુસાર ભારત કયા દેશને છે ટૂંક સમયમાં બ્રહ્મોસ મિસાઇલની ડિલિવરી કરશે? તો જવાબ આવશે ફિલિપાઇન્સ દેશને. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે નલિન પ્રભાતની. ત્યારબાદ તાજેતરમાં જ એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે કિર્ગિસ્તાનમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના કયા રાજ્યમાંથી વાસુકી નાગના છે અવશેષો મળી આવ્યા છે? તો જવાબ આવશે ગુજરાત રાજ્યમાંથી મળી આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ અવકાશ વિજ્ઞાનમાં તેમના યોગદાન બદલ પ્રતિષ્ઠિત આર્યભટ્ટ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે પાવુલુરી સુબ્બારાવને છે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં દર વર્ષે કયા સમય દરમિયાન માધવપુર ઘેડનો પ્રસિદ્ધ મેળો ભરાય છે? તો જવાબ આવશે ચૈત્ર સુદ નોમથી ચૈત્ર સુદ તેરસ સુધી. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે કોને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો ભારતે છે યુવરાજ સિંહને છે નિયુક્ત કર્યા છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ખેલાડી શ્રી સૌરવ ઘોષલે નિવૃત્તિ જાહેર કરી છે તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે સ્ક્વોશની રમત સાથે તેઓ સંકળાયેલા હતા. ત્યારબાદ લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ 2024માં સ્પોર્ટ્સમેન ઓફ ધ યરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે નોવાક જોકોવિચને મળ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે દિનેશ કુમાર ત્રિપાઠીની. ત્યારબાદ તાજેતરમાં કયા દેશે સેનઝોઉ 18 અવકાશયાન લોન્ચ કર્યું હતું? તો જવાબ આવશે ચીન દેશે છે આ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વર્ષ 2024ના લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી જે છે કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અમિતાભ બચ્ચનને છે સન્માનિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ દૂરદર્શનનો જે લોગો હતો તેને લાલ રંગથી બદલીને કેવા રંગનો કરવામાં આવ્યો હતો? તો જવાબ આવશે કેસરી રંગનો છે કરવામાં આવ્યો હતો. મે 2024ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 64મા નંબરના જે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં નીચેનામાંથી કોને ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અલોક શુક્લાને છે તે આ ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે IRDA જે એક સરકારી જાહેર સાહસ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ
સોમપેન જનજાતિએ પ્રથમ વખત તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો? તો આ જનજાતિ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ગ્રેટ નિકોબારમાં આ જનજાતિ આવેલી છે. ત્યારબાદ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કુલ 180 દેશોમાંથી ભારત છે તે કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 159માં ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને છે ગ્રીન ઓસ્કર તરીકે જાણીતો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો છે? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનને. ત્યારબાદ કયો દેશ 2025 BWF એટલે કે જે બેડમિન્ટન વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જે છે તેનું જે છે આયોજન કરશે? તો મિત્રો આ આયોજન છે આપણા ભારત દેશમાં થવાનું છે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતની અજરખ કલાને છે જીઆઈ ટેગ મળ્યો છે, તો તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લા સાથે સંકળાયેલ છે અને ત્યાંની આ મિત્રો પરંપરાગત કાપડની આ હસ્તકલા છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 350 T20 વિકેટ લેનાર ઓવરઓલ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? એટલે કે T20ના દરેક જે લીગ અને આંતરરાષ્ટ્રીય T20 બધી જ મળીને ઓવરઓલ 350 વિકેટ T20માં લેનાર છે તે ભારતીય પ્રથમ બોલર બન્યો છે યજુર્વેદ ચહલ બન્યો છે, જેમણે T20 ફોર્મેટમાં 350 વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બજાજ ઓટો છે. આ વ્હીકલ છે જે સીએનજી ઉપર ચાલશે તેવું છે લોન્ચ કરવા તૈયાર છે. ત્યારબાદ વર્ષ 2023માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો હતો? તો જવાબ આવશે 3જા નંબરનો. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ કવચ એ શું છે? તો જવાબ આવશે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે જેનું નામ કવચ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોણે સંભાળી છે? તો જવાબ આવશે સંજય ભલ્લાએ છે આ જે જવાબદારી સંભાળી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોલિન મુન્રોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તે કયા દેશના ટીમ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ દેશની જે ટીમ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બેટી લિપ્સ ચંદ્રાયણી શું છે? તો જવાબ આવશે દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ રહેલી છે. ત્યારબાદ પર્વતારોહક કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર વિક્રમી કેટલામી વખત ચઢાણ કર્યું છે 2023ની સ્થિતિએ? તો જવાબ આવશે 29મી વખત અને તે નેપાળની વતની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે દિલીપ સાંઘાણી ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકે જાહેરાત કરી હતી કે તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX ખાતે ટ્રેડિંગ કમ ક્લિયરિંગનો સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે? તો જવાબ આવશે SBI. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો જવાબ આવશે P. શ્યામ નિખિલ બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર કમલા બેનીવાલનું નિધન થયું છે, તો તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત રાજ્યના તેઓ રાજ્યપાલ તરીકે તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ IPL 2024 વિશે વાત કરીએ તો IPL 2024માં વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024માં
વિજેતા ટીમ બની છે. ત્યારબાદ આપણે બીજી માહિતી IPL 2024 વિશે જોઈએ તો રનરઅપ્સ ટીમ કોણ છે, એટલે કે ફાઇનલમાં કઈ ટીમ હારી છે? તો જવાબ આવશે સનરાઇઝર હૈદરાબાદ ફાઇનલમાં મેચ હારી છે. ત્યારબાદ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ જાહેર થયો છે? તો સુનિલ નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ કેપ કોને મળી છે? તો ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી છે, જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ પર્પલ કેપ કોને મળી છે? તો પર્પલ કેપ હર્ષલ પટેલને મળી છે, જેમણે સૌથી વધારે વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ IPLનું પૂરું નામ પૂછવામાં આવે તો IPLનું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ત્યારબાદ IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું? તો જવાબ આવશે વર્ષ 2008માં. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટક્યું હતું. તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે ઓમાન દેશ દ્વારા છે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ હમ્પી ખાતેનું જે વિરુપાક્ષનું મંદિર છે તે કયા ભગવાનને સમર્પિત છે, એટલે કે કયા ભગવાનનું આ મંદિર રહેલું છે? તો જવાબ આવશે ભગવાન શિવનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ કેટલા મહિના માટે લંબાવવામાં આવ્યો છે? તો મે 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 1 મહિના માટે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા? તો જવાબ આવશે પાપુઆ ન્યૂ ગિની નામના દેશમાં છે હાલમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ માટે ભારતે પણ મિત્રો છે સહાય માટે છે માલ સામાન છે તે આ દેશને મોકલ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ પ્રવાહ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે RBI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રુદ્રા 2 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO સંસ્થા દ્વારા છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે રાકેશ રંજનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિની 7મી આવૃત્તિ મેઘાલયમાં છે યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે. ત્યારબાદ ભારતમાં કયા દેશના સહયોગથી AK-203 એસોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે રશિયાના સહયોગથી. અને મિત્રો આનું જે પ્રોડક્શન છે તે ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે છે આનું જે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇબ્રાહિમ રાઈસીનું નિધન થયું છે, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે ઈરાન દેશના તેઓ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ ઇટાલિયન ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ઝેરવે, તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ વિમન્સ સિંગલની વાત કરીએ તો ઇટાલિયન ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ ઇગા સ્વાઇટેકે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે છે તે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC ચર્ચામાં હતું, તો તેનું છે તે કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે હેગ નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ 2023નો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેજર રાધિકા સેનને. ત્યારબાદ વર્ષ 2024ની
વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ છે તે શું હતી? તો જવાબ આવશે તેમાં પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ તંબાકુ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેરન્સ. તો મિત્રો આ હતી વિશ્વ તમાકુ દિવસની છે 2024ની થીમ હતી. પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન કર્યું હતું. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો કન્યાકુમારીમાં છે આ સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSOના કામચલાઉ અંદાજ મુજબ છે વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો? તો જવાબ આવશે મિત્રો 8.2% જેટલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ કઈ તબીબી સંસ્થાએ WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેશનલ મંડેલા એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે NIMHANS બેંગલુરુ છે તેમને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 5 જૂનને છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ પૂછવામાં આવે તો લેન્ડ રિસ્ટોરેશન ડિસ્ટ્રિફિકેશન એન્ડ બ્રોડ રિલિશન્સ. આ મિત્રો છે વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતેની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનું કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે CFD સોફ્ટવેર વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઇસરોએ આ સોફ્ટવેર વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાણી મંદિર સમાચારમાં હતું તો તે ક્યાં આવેલું છે? તો મિત્રો આ મહારાણી મંદિર છે ગુલમાર્ગ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો જવાબ આવશે 118મા ક્રમ ઉપર IIT બોમ્બે આ રેન્કિંગમાં રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રશિયન અવકાશયાત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે ઓલેગ કોનોનેન્કો જે વ્યક્તિ છે તે રશિયાનો છે જે 1000 દિવસ છે તે અવકાશમાં વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે PV સિંધુને છે તે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ નાગી અને નકટી વેટલેન્ડને છે રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને જે સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ બંને સાઇટો આવેલી છે. ત્યારબાદ ભારતના વર્તમાનમાં કુલ કેટલી રામસર સાઇટો છે ભારતમાં? તો 15 જૂન 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 82 જેટલી અત્યારે હાલમાં ભારતમાં રામસર સાઇટો છે તે ટોટલ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ફ્રેન્ચ ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યો છે. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ઇગા સ્વાઇટેક છે તેમણે વિમન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનામિકા રાજીવ બન્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટેની ચૂંટણીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 18મી લોકસભાની ચૂંટણીનું આયોજન છે વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે છે સતત કેટલી વખત શપથ લીધા છે? તો જવાબ આવશે સતત 3જી વખત છે તેમણે તાજેતરમાં જ શપથ
લીધા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ આર્મી ચીફના વડા તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદીને. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ભારતને છે 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 129મું સ્થાન ભારતને મળ્યું છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છે મિત્રો આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવતો હોય છે, તેમના દ્વારા આ રિપોર્ટ બહાર પડાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જોશીમઠ તહસીલનું નામ બદલીને જ્યોતિમઠ કરવામાં આવ્યું છે, તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આ આવેલું છે. ત્યારબાદ 4 રાજ્યોના નવા મુખ્યમંત્રીના નામ જણાવો. તો હાલમાં જ મિત્રો 4 રાજ્યોમાં નવા મુખ્યમંત્રી છે. તો 4 રાજ્યોના નવા મુખ્યમંત્રી આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. ઓડિશાની વાત કરીએ તો મોહન ચરણ માંઝી છે. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પેમા ખાંડુ છે. અને સિક્કિમ રાજ્યના પ્રેમસિંહ તમાંગ રહેલા છે, જે નવા 4 મુખ્યમંત્રીઓ રહેલા છે. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે તે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રિંકુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગીરા પિનાકિન ભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 10મા નંબરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને મિત્રો છે આ વખતેની થીમ શું હતી? તો યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે આ વખતેની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો નળાબેટ બનાસકાંઠામાં છે રાજ્ય કક્ષાના છે તે યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું, તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે મિત્રો આ નાલંદા જે યુનિવર્સિટીનું નવું કેમ્પસનું ઉદ્ઘાટન જે બિહાર રાજ્યમાં આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ રેલવે બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. તો આ બ્રિજ છે તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો આમાં જવાબ આવશે મિત્રો જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં મિત્રો છે આ જે બ્રિજ છે આવેલું છે ચિનાબ રેલ બ્રિજ, ત્યાં મિત્રો છે સફળ પરીક્ષણ છે ભારતીય રેલવે દ્વારા છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો વિનોદ ગણાત્રાને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રશિયાએ કયા દેશ સાથે સંરક્ષણ ડીલ કરી હતી કે જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે એવી ડીલ છે મિત્રો રશિયાએ કયા દેશ સાથે કરી છે? તો જવાબ આવશે ઉત્તર કોરિયા સાથે. ત્યારબાદ તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ હતી, જેમાં દૂધના બધા ડબ્બા સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમ પર ખાલી જગ્યાએ જીએસટી દર છે તે કરવાનો નિર્ણય કર્યો છે. તો જવાબ આવશે 12% જીએસટી દર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ઇસરોના તાજેતરના પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ RLVનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો કે એનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે છે તે કોણ નિયુક્ત થયા છે? તો જવાબ આવશે રાહુલ ગાંધી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ 64મી ઇન્ટરનેશનલ
સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે, જે ભારતમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે યોજવામાં આવી હતી. 24ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 64મા નંબરના જે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં નીચેનામાંથી કોને ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અલોક શુક્લાને છે તે આ ગોલ્ડ મેન પર્યાવરણ પુરસ્કાર 2024 આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ જાહેર સાહસોના વિભાગ દ્વારા કઈ સંસ્થાને નવરત્નનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે ઇરડા, જે એક સરકારી જાહેર સાહસ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ સોમપેન જનજાતિએ પ્રથમ વખત તેના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો આ જનજાતિ કયા ક્ષેત્રમાં આવેલી છે? તો આમાં જવાબ આવશે મિત્રો ગ્રેટ નિકોબારમાં આ જનજાતિ આવેલી છે. ત્યારબાદ રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં કુલ 180 દેશોમાંથી ભારત છે તે કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે 159માં ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને છે ગ્રીન ઓસ્કર તરીકે જાણીતો વ્હિટલી ગોલ્ડ એવોર્ડ 2024 મળ્યો છે? તો જવાબ આવશે પૂર્ણિમા દેવી બર્મનને. ત્યારબાદ કયો દેશ 2025 BWF એટલે કે જે બેડમિન્ટન વર્લ્ડ કપ ચેમ્પિયનશિપ જે છે તેનું જે છે આયોજન કરશે? તો મિત્રો આ આયોજન છે આપણા ભારત દેશમાં થવાનું છે વર્લ્ડ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપનું. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાતની અજરક કલાને છે જીઆઈ ટેગ મળ્યો છે, તો તે કયા જિલ્લા સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો કચ્છ જિલ્લા સાથે સંકળાયેલ છે અને ત્યાંની આ મિત્રો પરંપરાગત કાપડની આ હસ્તકલા છે જેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ 350 T20 વિકેટ લેનાર ઓવરઓલ પ્રથમ ભારતીય બોલર કોણ બન્યો છે? એટલે કે T20ના દરેક જે લીગ અને આંતરરાષ્ટ્રીય T20 બધી જ મળીને ઓવરઓલ 350 વિકેટ T20માં લેનાર છે તે ભારતીય પ્રથમ બોલર બન્યો છે યજુર્વેદ ચહલ બન્યો છે, જેમણે T20 ફોર્મેટમાં 350 વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ કઈ કંપની જૂન 2024માં વિશ્વની પ્રથમ સીએનજી સંચાલિત મોટરસાઇકલ લોન્ચ કરવા માટે તૈયાર છે? તો જવાબ આવશે બજાજ ઓટો છે. આ વ્હીકલ છે જે સીએનજી ઉપર ચાલશે તેવું જે લોન્ચ કરવા તૈયાર છે. ત્યારબાદ વર્ષ 2023માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો સૌર ઉર્જા ઉત્પાદક દેશ બન્યો હતો? તો જવાબ આવશે 3જા નંબરનો. ત્યારબાદ તાજેતરમાં જ ચર્ચામાં રહેલ કવચ એ શું છે? તો જવાબ આવશે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે જેનું નામ કવચ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલની ભૂમિકા કોણે સંભાળી છે? તો જવાબ આવશે સંજય ભલ્લાએ છે આ જે જવાબદારી સંભાળી છે. ત્યારબાદ તાજેતરમાં જ કોલિન મુન્ડરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે અને તે કયા દેશના ટીમ સાથે સંકળાયેલા હતા? તો જવાબ આવશે ન્યૂઝીલેન્ડ દેશની જે ટીમ સાથે સંકળાયેલા હતા. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ બેટી લિપ્સ ચંદ્રાયણી શું છે? તો જવાબ આવશે દરિયાઈ ટાર્ડીગ્રેડ પ્રજાતિ રહેલી છે. ત્યારબાદ પર્વતારોહક કામી રીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર વિક્રમી કેટલામી વખત ચઢાણ કર્યું છે 2023ની સ્થિતિએ? તો
તો જવાબ આવશે 29મી વખત અને તે નેપાળની વતની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇફકોના ચેરમેન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે દિલીપ સાંઘાણી ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંકે જાહેરાત કરી હતી કે તે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ એટલે કે IIBX ખાતે ટ્રેડિંગ કમ ક્લિયરિંગનો સભ્ય બનનાર પ્રથમ બેંક બની છે? તો જવાબ આવશે SBI. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના 85માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? તો જવાબ આવશે P. શ્યામ નિખિલ બન્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર કમલા બેનીવાલનું નિધન થયું છે, તો તેઓ કયા રાજ્યના રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો જવાબ આવશે ત્રિપુરા, મિઝોરમ અને ગુજરાત રાજ્યના તેઓ રાજ્યપાલ તરીકે તેઓ રહી ચૂક્યા છે. ત્યારબાદ IPL 2024 વિશે વાત કરીએ તો IPL 2024માં વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે કોલકાતા નાઇટ રાઇડર્સે IPL 2024માં વિજેતા ટીમ બની છે. ત્યારબાદ આપણે બીજી માહિતી IPL 2024 વિશે જોઈએ તો રનરઅપ્સ ટીમ કોણ છે, એટલે કે ફાઇનલમાં કઈ ટીમ હારી છે? તો જવાબ આવશે સનરાઇઝર હૈદરાબાદ ફાઇનલમાં મેચ હારી છે. ત્યારબાદ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ જાહેર થયો છે? તો સુનિલ નારાયણને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ કેપ કોને મળી છે? તો ઓરેન્જ કેપ વિરાટ કોહલીને મળી છે, જેમણે સૌથી વધુ રન બનાવ્યા છે. ત્યારબાદ પર્પલ કેપ કોને મળી છે? તો પર્પલ કેપ હર્ષલ પટેલને મળી છે, જેમણે સૌથી વધારે વિકેટ છે તે લીધી છે. ત્યારબાદ IPLનું પૂરું નામ પૂછવામાં આવે તો IPLનું પૂરું નામ થશે ઇન્ડિયન પ્રીમિયર લીગ. ત્યારબાદ IPLની પ્રથમ ટુર્નામેન્ટનું આયોજન ક્યારે થયું હતું? તો જવાબ આવશે વર્ષ 2008માં. ત્યારબાદ તાજેતરમાં જ ચક્રવાત રેમલ બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ત્રાટક્યું હતું, તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું? તો જવાબ આવશે ઓમાન દેશ દ્વારા છે નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ હમ્પી ખાતેનું જે વિરુપાક્ષનું મંદિર છે તે કયા ભગવાનને સમર્પિત છે, એટલે કે કયા ભગવાનનું આ મંદિર રહેલું છે? તો જવાબ આવશે ભગવાન શિવનું આ મંદિર રહેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેનો કાર્યકાળ કેટલા મહિના માટે લંબાવવામાં આવ્યો છે? તો મે 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 1 મહિના માટે વધારવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા હતા? તો જવાબ આવશે પાપુઆ ન્યૂ ગિની નામના દેશમાં છે હાલમાં ભૂસ્ખલનને કારણે 2000થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ માટે ભારતે પણ મિત્રો છે સહાય માટે છે માલ સામાન છે તે આ દેશને મોકલ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલ પ્રવાહ પોર્ટલ કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે RBI દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રુદ્રા 2 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું તાજેતરમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તો તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો જવાબ આવશે DRDO સંસ્થા દ્વારા છે તે વિકસાવવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ સ્ટાફ સિલેક્શન કમિશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ આવશે રાકેશ રંજનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે એક્સરસાઇઝ શક્તિની 7મી આવૃત્તિ મેઘાલયમાં છે યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે. ત્યારબાદ ભારતમાં કયા દેશના સહયોગથી AK-203 એસોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે રશિયાના સહયોગથી. અને મિત્રો આનું જે પ્રોડક્શન છે તે ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે છે આનું જે પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ઇબ્રાહિમ રાઈસીનું નિધન થયું છે, તો તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ હતા? તો જવાબ આવશે ઈરાન દેશના તેઓ રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ ઇટાલિયન ઓપન 2024માં
મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું છે? તો જવાબ આવશે એલેક્ઝાન્ડર ઝેરવે. તેમણે છે મેન્સ સિંગલનું ટાઇટલ જીત્યું છે. ત્યારબાદ વિમન્સ સિંગલની વાત કરીએ તો ઇટાલિયન ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ ઇગા સ્વાઇટેકે જીત્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે છે તે કોણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ ICC ચર્ચામાં હતું તો તેનું છે તે કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબ આવશે હેગ, નેધરલેન્ડ ખાતે આવેલું છે. ત્યારબાદ 2023નો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મેજર રાધિકા સેનને. ત્યારબાદ વર્ષ 2024ની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ છે તે શું હતી? તો જવાબ આવશે તેમાં પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ તંબાકુ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ટરફેરન્સ. તો મિત્રો આ હતી વિશ્વ તમાકુ દિવસની છે 2024ની થીમ હતી. તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે 48 કલાક ધ્યાન કર્યું હતું. તો આ સ્થળ ક્યાં આવેલું છે? તો જવાબ આવશે મિત્રો કન્યાકુમારીમાં છે આ સ્થળ આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ એટલે કે NSOના કામચલાઉ અંદાજ મુજબ છે વર્ષ 2023-24માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દર કેટલો હતો? તો જવાબ આવશે મિત્રો 8.2% જેટલો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ કઈ તબીબી સંસ્થાએ WHO દ્વારા આરોગ્ય પ્રમોશન માટે નેશનલ મંડેલા એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે NIMHANS બેંગલુરુ છે તેમને છે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદનો પ્રશ્ન, વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 5 જૂનને છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. થીમ પૂછવામાં આવે તો લેન્ડ રિસ્ટોરેશન, ડિસ્ટ્રિફિકેશન એન્ડ બ્રોડ રિલિશન્સ. આ મિત્રો છે વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતેની થીમ રહેલી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કઈ અવકાશ સંસ્થાએ તાજેતરમાં પ્રવાહ નામનું કોમ્પ્યુટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ એટલે કે CFD સોફ્ટવેર વિકસાવ્યું છે? તો જવાબ આવશે ઇસરોએ આ સોફ્ટવેર વિકસાવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ મહારાણી મંદિર સમાચારમાં હતું તો તે ક્યાં આવેલું છે? તો મિત્રો આ મહારાણી મંદિર છે ગુલમાર્ગ, જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2025માં IIT બોમ્બે કયા ક્રમે છે? તો જવાબ આવશે 118મા ક્રમ ઉપર IIT બોમ્બે આ રેન્કિંગમાં રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રશિયન અવકાશયાત્રી અવકાશમાં 1000 દિવસ વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે? તો જવાબ આવશે ઓલેગ કોનોનેન્કો. જે વ્યક્તિ છે તે રશિયાનો છે જે 1000 દિવસ છે તે અવકાશમાં વિતાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો છે. ત્યારબાદ તાજેતરમાં ભારતમાં તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે PV સિંધુને છે તે તમાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, તાજેતરમાં જ નાગી અને નકટી વેટલેન્ડને છે રામસર સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ બંને જે સાઇટ છે તે કયા રાજ્યમાં આવેલી છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે આ બંને સાઇટો આવેલી છે. ત્યારબાદ ભારતના વર્તમાનમાં કુલ કેટલી રામસર સાઇટો છે ભારતમાં? તો 15 જૂન 2024ની સ્થિતિએ તો જવાબ આવશે 82 જેટલી અત્યારે હાલમાં ભારતમાં રામસર સાઇટો છે તે ટોટલ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો ફ્રેન્ચ ઓપન 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ટેનિસ ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યો છે. ત્યારબાદ ફ્રેન્ચ ઓપન 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ વિજેતા મહિલા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે ઇગા સ્વાઇટેક છે. તેમણે વિમન્સ સિંગલનું ટાઇટલ છે ફ્રેન્ચ ઓપન 2024માં જીત્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ ભારતીય નૌકાદળના પ્રથમ મહિલા હેલિકોપ્ટર પાયલટ છે તે કોણ બન્યું છે? તો જવાબ આવશે અનામિકા રાજીવ બન્યા છે. ત્યારબાદ ભારતમાં વર્ષ 2024માં કેટલામી લોકસભા માટેની ચૂંટણીનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 18મી લોકસભાની ચૂંટણીનું આયોજન છે વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકે છે સતત કેટલી વખત શપથ લીધા છે? તો જવાબ આવશે સતત 3જી વખત છે તેમણે તાજેતરમાં જ શપથ લીધા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ આર્મી ચીફના વડા તરીકે છે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપેન્દ્ર દ્વિવેદીને. ત્યારબાદ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2024માં ભારતને છે 146 દેશોમાંથી કેટલામું સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 129મું સ્થાન ભારતને મળ્યું છે. અને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા છે મિત્રો આ ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ છે તે બહાર પાડવામાં આવતો હોય છે. તેમના દ્વારા આ રિપોર્ટ બહાર પડાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જોશીમઠ તહસીલનું નામ બદલીને જ્યોતિમઠ કરવામાં આવ્યું છે. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્યમાં આ આવેલું છે. ત્યારબાદ 4 રાજ્યોના નવા મુખ્યમંત્રીના નામ જણાવો. તો હાલમાં જ મિત્રો 4 રાજ્યોમાં નવા મુખ્યમંત્રી છે. તો 4 રાજ્યોના નવા મુખ્યમંત્રી આપણે વાત કરીએ તો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ છે. ઓડિશાની વાત કરીએ તો મોહન ચરણ માંઝી છે. અને અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો પેમા ખાંડુ છે. અને સિક્કિમ રાજ્યના પ્રેમસિંહ તમાંગ રહેલા છે, જે નવા 4 મુખ્યમંત્રીઓ રહેલા છે. ત્યારબાદ વર્ષ 2024માં ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર છે તે કોને એનાયત થયો છે? તો જવાબ આવશે રિંકુ રાઠોડને એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ વર્ષ 2024 માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી બાળ પુરસ્કાર છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ગીરા પિનાકિન ભટ્ટને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 21 જૂન 2024ના રોજ કેટલામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી? તો જવાબ આવશે 10મા નંબરના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. અને મિત્રો છે આ વખતેની થીમ શું હતી? તો યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી છે આ વખતેની થીમ રાખવામાં આવી હતી. ત્યારબાદ 21 જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જે રાજ્ય કક્ષાની જે ઉજવણી છે તે ક્યાં કરવામાં આવી હતી? તો જવાબ આવશે મિત્રો નળાબેટ બનાસકાંઠામાં છે રાજ્ય કક્ષાના છે તે યોગ દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. તો તે કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે બિહાર રાજ્યમાં છે મિત્રો આ નાલંદા જે યુનિવર્સિટીનું નવું કેમ્પસનું ઉદ્ઘાટન જે બિહાર રાજ્યમાં આવેલું છે ત્યાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય રેલવેએ વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ એટલે કે ચિનાબ રેલવે બ્રિજ પર સફળ ટ્રાયલ રન હાથ ધર્યું હતું. તો આ બ્રિજ છે તે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલ છે? તો આમાં જવાબ આવશે મિત્રો જમ્મુ કાશ્મીર જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં મિત્રો છે આ જે બ્રિજ છે આવેલું છે ચિનાબ રેલ બ્રિજ. ત્યાં મિત્રો છે સફળ પરીક્ષણ છે ભારતીય રેલવે દ્વારા છે કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાનો પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તે કોને એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે મિત્રો વિનોદ ગણાત્રાને છે એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ રશિયાએ કયા દેશ સાથે
સંરક્ષણ ડીલ કરી હતી કે જે અંતર્ગત જો એક દેશ પર હુમલો થાય અથવા તો યુદ્ધની સ્થિતિ હોય તો બીજો દેશ તરત જ સૈન્ય અને અન્ય મદદ પૂરી પાડશે એવી ડીલ છે મિત્રો રશિયાએ કયા દેશ સાથે કરી છે? તો જવાબ આવશે ઉત્તર કોરિયા સાથે. ત્યારબાદ તાજેતરમાં જીએસટી કાઉન્સિલની 53મી બેઠક યોજાઈ હતી, જેમાં દૂધના બધા ડબ્બા, સ્ટીલ, આયર્ન અને એલ્યુમિનિયમ પર ખાલી જગ્યા જીએસટી દર છે તે કરવાનો નિર્ણય કર્યો છે. તો જવાબ આવશે 12% જીએસટી દર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ ઇસરોના તાજેતરના પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલ RLVનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો કે એનું નામ પુષ્પક રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ 18મી લોકસભાના વિપક્ષના નેતા તરીકે છે તે કોણ નિયુક્ત થયા છે? તો જવાબ આવશે રાહુલ ગાંધી નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો જવાબ આવશે નવી દિલ્હી ખાતે જે ભારતમાં આવેલું છે ત્યાં મિત્રો છે આ 64મી ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન કાઉન્સિલની બેઠક છે તે યોજવામાં આવી હતી. આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું જે આયોજન છે તે કયા દેશમાં થયું હતું? તો જવાબ આવશે મિત્રો વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકા, આ બંને દેશોમાં છે તે આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતાની વાત કરીએ તો ભારતની ટીમ છે તે આ T20 વર્લ્ડ કપ 2024માં વિજેતા ટીમ બની હતી. અને રનર્સઅપ ટીમની વાત કરીએ એટલે કે ફાઇનલમાં હારી હોય ટીમ તો તે છે દક્ષિણ આફ્રિકાની ટીમ છે જે ફાઇનલમાં છે ભારત સામે હારી હતી. ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્લેયર ઓફ ધ સિરીઝ છે તેનો એવોર્ડ કોને મળ્યો છે? તો જસપ્રીત બુમરાહને છે પ્લેયર ઓફ ધ સિરીઝ છે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આપણે આગળ વાત કરીએ તો સૌપ્રથમ આઈસીસી T20 મેન્સ વર્લ્ડ કપનું આયોજન છે તે ક્યારે થયું હતું? તો સૌપ્રથમ વખત 2007માં છે તે આ T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ હતી અને તેમાં પણ ભારત છે તે જીત્યું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો આઈસીસીનું પૂરું નામ પૂછવામાં આવે તો આઈસીસીનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે જે ક્રિકેટને લગતી તમામ ટુર્નામેન્ટો છે આંતરરાષ્ટ્રીય તે આઈસીસીના જે છે અંડર આવતી હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જીએસટી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો જવાબ આવશે 1 જુલાઈના દિવસે જીએસટી દિવસ ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે NS રાજા સુબ્રમણી છે તેઓ છે આર્મી સ્ટાફના નવા વાઇસ ચીફ છે તેઓની વાઇસ ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તાજેતરમાં જ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું છે? તો જવાબ આવશે એન્ટોનિયો કોસ્ટા છે તેઓ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી? તો જવાબ આવશે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા. આ 3 જે ખેલાડીઓ છે તેમણે તે હાલમાં જ જે છે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેઓએ છે T20 ક્રિકેટમાંથી છે નિવૃત્તિની જાહેરાત છે તે કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 3 નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 આનો અમલ છે તે ક્યારથી થયો છે? તો જવાબ આવશે 1 જુલાઈ 2024થી છે આનો છે અમલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં જ કયા દેશે સફળતાપૂર્વક SEBEX2 વિકસાવ્યું છે જે એક નવું વિસ્ફોટક છે? તો જવાબ આવશે આ છે મિત્રો ભારત દેશે વિકસાવ્યું છે. ત્યારબાદ
તાજેતરમાં જ કઈ મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં અત્યાર સુધીનો સૌથી વધુ સ્કોર એટલે કે 603 રન છે તે બનાવ્યો હતો? તો જવાબ આવશે ભારતની જે મહિલા ક્રિકેટ ટીમે છે તે બનાવ્યો છે. તાજેતરમાં જ ટેસ્ટ મેચમાં છે તેમણે જે 603 રન છે તે ટેસ્ટ મેચમાં બનાવ્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ રુદ્રમ-1 એર ટુ સરફેસ જે મિસાઇલ છે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો તેને કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે DRDO દ્વારા છે, જે આની જે છે વિકસાવવાની પ્રણાલી છે DRDO દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ તાજેતરમાં જ કયા દેશની સેના સાથે સંયુક્ત લશ્કરી કવાયત મેટ્રી છે તે હાથ ધરી હતી? તો જવાબ આવશે થાઇલેન્ડની લશ્કર સાથે છે તે આ લશ્કરી કવાયત છે મેટ્રી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કમિટીના 46મા સત્રનું આયોજન કયો દેશ કરશે? તો જવાબ આવશે આપણો ભારત દેશ છે આ 46મા સત્રનું આયોજન કરશે. ત્યારબાદ વર્ષ 2024ના રોજ ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની કેટલામી રથયાત્રા યોજાઈ હતી? તો જવાબ આવશે 147મા નંબરની છે રથયાત્રા યોજાણી હતી. અને મિત્રો દર વર્ષે છે અષાઢી સુદ બીજના દિવસે છે તે આ રથયાત્રા અમદાવાદમાં છે યોજાતી હોય છે. ત્યારબાદ તાજેતરમાં જ ફ્રીડમ નામની વિશ્વની પ્રથમ CNG બાઇક કઈ કંપનીએ રજૂ કરી છે? તો મિત્રો આ ફ્રીડમ નામની જે CNG બાઇક છે તે બજાજ કંપનીએ છે તાજેતરમાં જ છે લોન્ચ કરી છે. અને આ બાઇકમાં પેટ્રોલ સાથે છે CNG ટાંકી પણ આવે છે, જેથી તમે CNG ઉપર પણ બાઇક છે તે ચલાવી શકો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં જ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમેડિક એલિફન્ટ છે તે યોજાઈ હતી? તો જવાબ આવશે મંગોલિયા સાથે છે ભારત દેશે આ લશ્કરી કવાયત યોજી હતી. ત્યારબાદ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ આવશે PV સિંધુ અને શરદ કમલની છે તે ભારતના ધ્વજવાહક તરીકે છે પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે ગૌતમ ગંભીર, જે ભારતના પૂર્વ ખેલાડી છે તેઓ છે તે ભારતીય ટીમના મુખ્ય કોચ એટલે કે હેડ કોચ તરીકે તેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા છે? તો જવાબ આવશે કીર સ્ટાર્મર છે, તેઓ નવા વડાપ્રધાન તરીકે તેમણે શપથ લીધા છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ એપોસ્ટલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ પુરસ્કાર છે તે કયા દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે? તો જવાબ આવશે રશિયા દેશનો આ સર્વોચ્ચ નાગરિક જે સન્માન છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ સમાચારમાં રહેલી ખર્ચી પૂજા તહેવાર છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્યમાં ઉજવવામાં આવે છે. ત્યારબાદ તાજેતરમાં જ નિવૃત્ત ક્રિકેટરોની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. તેમાં કઈ ટીમ વિજેતા બની હતી? તો જવાબ આવશે ભારતની ટીમ તેમાં છે વિજેતા બની હતી. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશુલનું છે ક્યાં સ્થાપન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઘાટવડ કોડીનાર ખાતે છે આનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં મેન્સ સિંગલનું ટાઇટલ વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે કાર્લોસ અલ્કારાઝ. તેઓ મિત્રો છે મેન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીત્યું છે. ત્યારબાદ વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં વિમન્સ સિંગલનું ટાઇટલ જે વિજેતા ખેલાડીનું નામ શું છે? તો જવાબ આવશે
બારબોરા ક્રેજિક્રોવા છે તે વિમન્સ સિંગલનું ટાઇટલ છે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ 2024માં જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ યોજાયેલો જે યુરો કપ છે જે ફૂટબોલ માટેનો તે યુરો કપ 2024માં કઈ ટીમ વિજેતા બની છે? તો જવાબ આવશે સ્પેનની ટીમ છે આમાં વિજેતા બની છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર જેમ્સ એન્ડરસન કયા દેશના ખેલાડી છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશનો ખેલાડી છે અને તે મિત્રો છે તે ક્રિકેટમાં છે તેમણે ટેસ્ટ મેચમાં સારી એવી વિકેટ છે તે લીધી હતી અને બહુ લાંબા સમયથી તેઓ છે તે ક્રિકેટ સાથે જોડાયેલા છે. ત્યારબાદ તાજેતરમાં જ નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યું છે? તો જવાબ આવશે કેપી શર્મા ઓલી છે તેઓ વડાપ્રધાન છે નેપાળના નવા બન્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાંથી છત્રપતિ શિવાજી મહારાજના જે વાઘ નખ છે તે પરત લાવવામાં આવ્યો છે? તો જવાબ આવશે બ્રિટન દેશમાંથી છે આ વાઘ નખ છે પરત લાવવામાં આવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છે ટ્વિન ટનલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. તો તે આ ટ્વિન ટનલ છે તે ભારતનો સૌથી લાંબો અને સૌથી મોટો શહેરી ટનલ પ્રોજેક્ટ છે. તો તે છે તે ક્યાં આવેલો છે? તો તે મિત્રો થાણે બોરીવલી ખાતે છે આવેલો છે. ત્યારબાદ તાજેતરમાં જ BCCI દ્વારા છે ભારતીય T20 ક્રિકેટ ટીમના નવા કેપ્ટન તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સૂર્યકુમાર યાદવની. ત્યારબાદ આર્થિક સર્વેક્ષણ 2023-24માં દર્શાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2024માં ભારતનો વાસ્તવિક GDP કેટલો વધ્યો છે? તો જવાબ આવશે 8.2% જેટલો. ત્યારબાદ હેન્ડલે એન્ડ પાર્ટનર્સ દ્વારા જુલાઈ 2024માં પ્રસિદ્ધ થયેલા હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે 82મા ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા કયા ભારતીય ખેલાડીને છે પ્રતિષ્ઠિત ઓલિમ્પિક ઓર્ડરથી છે તે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે અભિનવ બિંદ્રાને. તો મિત્રો આ હતા જુલાઈ માસના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો.